જય માતાજી દોસ્તો, આપણે આવી ગયા બાવળા. બાવળામાં બાવળા જીઆઈડીસીમાં આપણી ગાડી પ્લાન્ટે લગાડી અને આપણે નીકળી ગયા રખડવા. આ જો અવંતિકા છે, અલ્પેશને બે અમે રખડવા નીકળી ગયા હતા. જો કે પ્લાન્ટ કેવડો મોટો છે. તો જીઆઈડીસી બહુ મોટી હતી. તો ચા પાણી પીને અમે આવતા રહ્યા ગાડીએ. અને મારે જવાનું છે પાછું લોખંડ ભરવા ખાલી કરી. તો જ્યાં લોખંડ ભરવા જવાનું હતું ત્યાં હું પાછો આવી ગયા, કેમ કે અહીંથી આપણી ગાડી લોખંડ ભરાય. લોખંડ ભરીને પછી આપણે જવાનું છે. આ જો આ જે અંદરનો દેખાય છે, મોલમાં કેમ વસ્તુ મેકેલી હોય એ પ્રમાણે જ લોખંડ મેકેલું હતું. જે પ્રમાણની જે સાઇઝ છે એ પ્રમાણે માલ ભરતા હતા, જે પ્રમાણે ઓર્ડર આપેલો એ પ્રમાણે. અને ગાડીમાંથી શું છે ઉતરવાની મનાઈ હતી, કેમ કે ગાડી અહીંથી બીજી જગ્યાએ લગાડવાની હતી. એટલે હું કાંઈ પછી ઉતરવાની વિડીયો ઉતારવા માટે પછી ગાડી ભરાઈ ગઈ. પછી આપણે આવી ગયા પકોડા ખાવા. પકોડાને ચા ખાઈ અને આવી ગયા ગાડી આવી ગયા. તો ગાડી આપણી ભરાઈ ગઈ હતી. પછી બીજી જગ્યાએ જવાનું હતું પતરા ભરવા. પતરા ભરવા જ્યાં જવાનું હતું ત્યાં આપણે જવા માટે નીકળી ગયા હતા. આ જો પાછળનો પત્તો આપણે કાઢી નાખ્યો છે. આ જે કોલ શેડ છે ત્યાં પતરા લાગશે. 5 વાગી ગયા હતા. આ જો આ જે મશીન છે એમાંથી પતરા બનતા હતા. પતરા ભરીને એક ટપો મૂકી દીધો. પછી સીધા આપણે નીકળી ગયા ઘરે જવા માટે. સીધા આપણે પહોંચી ગયા પીપા પહોંચી ગયા. રસ્તામાં આપણે ક્યાંય વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે એક જ દિવસમાં ગાડી ખાલી કરીને એક જ દિવસમાં ભરીને પાછા અહીંયા પોગાડી દીધી. એટલે ઉજાગરાના લીધે હું છે થાક લાગી ગયો હતો. એટલે આગળનો કંઈ આપણે વિડીયો ઉતાર્યો નહીં. મળશું પાછા નવા વ્લોગમાં.